નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને તેમની માતા દ્વારા શક્તિનાથ ખાતે આવેલ પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો અને ઘૂઘરી ખવડાવીને મહાદાનના પર્વ એટલે કે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. 14મી જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના આ પર્વે યુવા અને બાળકો વહેલી સવારથી જ પોતાના ધાબા ઉપર ચડી પતંગ ચગાવવાની મજા માણતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં સવારથી જ ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો અને બપોર બાદ પતંગ રસિયાઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌ માતાનું પૂજન અર્ચન કરવાની પણ પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેમને ઘાસચારો અને ઘૂઘરી અર્પણ કરી હતી. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ પોતાના માતૃશ્રીની સાથે પાંજરાપોળની મુલાકાત લઈ ગાય માતાનું પૂજન કરી ઘાસ ખવડાવ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેર સહિતના સમગ્ર જિલ્લામાં ઊંધિયું અને જલેબીની પણ વિશેષ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અગાસીઓ પર ચડેલા પતંગ રસિયાઓ વચ્ચે આકાશી યુદ્ધ પણ જોવા મળ્યું હતું. એકબીજાની પતંગ કાપતા એક આઈપોડ છે એ લપેટ જેવી ચીચિયારીઓ અને પીપુડાઓના અવાજો ગુંજતા સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. તારીખ 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો તહેવાર. ઉત્તરાયણ એટલે તે દિવસે સૂર્ય ભગવાન ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે અને એવી શાસ્ત્રોક્ત માન્યતા છે કે ઉત્તર દિશામાં જ્યારે સૂર્યદેવ પ્રયાણ કરે તો તે દિવસે કરવામાં આવેલું દાન અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે સૌથી મહત્વની વાત એવી પણ છે કે આજે શક્તિલા એકાદશી પણ છે અને એકાદશી અને ઉત્તરાયણનો શુભક સમન્વય આજરોજ થયો છે. તો આજે જે દાન કરવામાં આવે તો અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભરૂચ પાંજરાપોળ દ્વારા 700 થી વધારે ગૌવંશ અહીંયા રાખવામાં આવે છે અને સેવા કરવામાં આવે છે અને તેના લીલું ઘાસ અને ઘૂઘરી ખવડાવવાનું આજનું મહત્વ છે. તે મુજબ અહીંયા પેવર બ્લોક અને સ્ટેન્ડ વગેરે બનાવેલા છે કે જેથી કરીને તમે લીલું ઘાસ કે અન્ય કોઈ ઘૂઘરી ખવડાવો તો તેવા સંજોગોમાં તેનો વેસ્ટેજ ન થાય ને જે દાનવીનું દાન હોય એનો 100% સદુપયોગ થાય એવી વ્યવસ્થા અમે ગોઠવી છે. આજે આખો દિવસ ભરૂચ પાંજરાપોળ ખુલ્લું છે. સૌને પધારવા જાહેર આમંત્રણ છે. અંકલેશ્વર શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. લોકોએ ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી છે. અંકલેશ્વરમાં આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાની મજા માણી હતી. ઉત્તરાયણ પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો પતંગ ચગાવવા જોવા મળ્યા હતા. ઘરોના ધાબા પર બાળકો, યુવાઓ અને વૃદ્ધો રંગબેરંગી પતંગો સાથે ઉત્સવમાં જોડાયા હતા. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું અને અનેક વિસ્તારોમાં ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાનો માહોલ પણ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકોમાં આનંદ અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો, જેના પરિણામે શહેરભરમાં તહેવારની ખુશી છવાઈ ગઈ હતી. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ પક્ષીઓના બચાવ માટે કરુણા અભિયાનના કેન્દ્રો પર સેવા આપી હતી. અંકલેશ્વરમાં ઉત્તરાયણમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડી રહી છે. જો કે આ રંગબેરંગી પતંગો વચ્ચે કેટલાક પક્ષીઓ તેની દોરીથી ઘાયલ થતા હોય છે. તદુપરાંત કેટલીક વખત દોરીમાં ફસાઈ જવાથી મૃત્યુ પામતા હોય છે. ત્યારે પક્ષીના બચાવ માટે વિવિધ સંસ્થાઓ સાથે વન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરી તેમનો જીવ બચાવવામાં આવે છે. અંકલેશ્વર, ભરૂચ પણ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વરમાં 7 થી વધુ સ્વયંસેવકોની ટીમ કાર્યરત બની હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં સેવા આપી રહી છે. મારું નામ કૌશિક પટેલ છે, એનિમલ લવર્સ અંકલેશ્વર. અને આજે 14 જાન્યુઆરી છે, મકર સંક્રાંતિના પાવન પર્વે જેમ કે હવામાં પતંગ અને દોરાનો જે ચાલે છે લોકો ચગાવવાનું અને પક્ષીઓ જે ઘાયલ થાય છે એનો માટેનો કેમ્પ છે. અને જે કોઈ આપણા અંકલેશ્વરના જાહેર પ્રજાને નમ્ર વિનંતી છે કે સવારના ટાઈમ પર અને સાંજના ટાઈમ પર સાચવીને પતંગ ચગાવવા, જેમ કે કોઈ પક્ષી ઘાયલ ન થાય અને જે પક્ષી ઘાયલ હોય
તેને અમારા સારવાર કેન્દ્ર પર અથવા કોઈને કોલ કરો અથવા સારવાર કેન્દ્રની મુલાકાતે આવો અને એ પક્ષીને તાત્કાલ સારવાર અર્થે ખસેડવામાં આવશે. જય હિન્દ. સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ ઓફિસર દ્વારા અત્યારે 2026માં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન ચાલી રહેલ છે, જેમાં પાકા દોરા કે જે કાચ પીડાયેલા હોય એવા દોરાથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તેના સારા અર્થે અંકલેશ્વર સિટી અને નગરપાલિકા વિસ્તારમાં 10 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જેમાં અલગ અલગ NGO ના સ્વયંસેવકો અહીંયા કાર્યરત છે. હાલમાં બાગ ખાતે એનિમલ લવર્સના સ્વયંસેવકો આપણા પોલીસની મદદમાં છે. જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ આપણને કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નંબર પર જણાવેલ નંબર પર સંપર્ક કરો, જેમાંથી કોઈ પણ અમારા સ્ટાફ કાં તો NGOના કોઈ પણ સ્વયંસેવક આવીને પક્ષીને લઈ લે છે અને એમને જ્યાં પણ સારવાર કરાવવાની હશે ત્યાં અમે અમારી રીતે સારવાર કરાવીને એને માગણી કરવાની આગળની કાર્યવાહી કરી છે. ઉમરવાડા ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા માટે કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓની સુરક્ષા અને માનવતા જાગૃત કરવા માટે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન ચલાવવામાં આવી રહેલ કરુણા અભિયાન અંતર્ગત ઉમરવાડા ગામે સરપંચના નિવાસસ્થાને ઘાયલ પક્ષીઓ માટે પ્રાથમિક સારવાર અને કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકા પંચાયતના સભ્ય સુરેખાબેન વસાવા, સામાજિક કાર્યકર્તા જુનેદભાઈ પાંચભાયા, ઇમરાન ગંગાત, કરુણા અભિયાનના જીવદયા પ્રેમી શાહિદ સૈયદ, દિનેશ ડામોર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોડ, ફોરેસ્ટ રેન્જ ઓફિસર શાલીમાર નર્સરી સહિતના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન લોકોએ ઘાયલ પક્ષીઓને સલામત રીતે બચાવવાની, પ્રાથમિક સારવાર આપવાની અને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની માહિતી મેળવી હતી. આ અભિયાન અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી કે ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવો, વૃક્ષો તેમજ ઇલેક્ટ્રિક અને ટેલિફોન લાઇનોથી દૂર પતંગ ચગાવો, ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ દ્વારા પીવડાવવામાં આવેલી દોરીનો ઉપયોગ ન કરવો તથા ઘાયલ પક્ષીને તરત જ નજીકના કરુણા કેન્દ્ર ખાતે પહોંચાડવાનું જણાવ્યું હતું. ઘાયલ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ટોલ ફ્રી નંબર 1962 તથા વન્ય વિભાગ હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ પર્વને આનંદમય સાથે કરુણા અને જવાબદારીના ભાવ સાથે ઉજવવાનો છે, જેથી પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં લોકોએ આજરોજ ઉત્તરાયણની ઉજવણી લોકો ખાસ કરતા હોય છે, પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજાની સાથે ખાવા પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે. ત્યારે શહેરના તમામ ફરસાણની દુકાનો પર જ્યાં ઊંધિયું મળે છે ત્યાં વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈન જોવા મળી રહી હતી. ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવા વપરાતું રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજી મોંઘા થયા છે. સામાન્ય દિવસોની સરખામણીમાં 2 દિવસથી રતાળું, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજીની માંગ 2 થી 5 ગણી વધી ગઈ છે. તો બીજી તરફ શાકભાજીની માંગ વધતાની સાથે જ ભાવ પણ 1.5 થી 2 ગણા વધી ગયા છે, જેને લઈને ઊંધિયું મોંઘું પડશે તેમ દુકાનદારોએ જણાવ્યું હતું. છેલ્લા 2 દિવસથી સુરત APMCમાં આવતા રતાળું, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણ સહિતના શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો હતો, જેને લઈને ઊંધિયાના ભાવમાં કિલો દીઠ 40 થી લઈ 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.